નમસ્કાર મિત્રો, જય હિન્દ. આપણે આજે પ્રિપોઝિશન પાર્ટ 2 માં જોઈશું. પાર્ટ 1 માં આપણે એટ, ઇન અને ઓન વિશે માહિતી જોઈ હતી. આજે આપણે હવે પાર્ટ 2 માં બિટવીન અને એમોંગ વિશે માહિતી જોઈએ. પછી આગળના પ્રિપોઝિશન જોઈએ. બિટવીન નો અર્થ શું થાય મિત્રો? બિટવીન નો અર્થ થશે વચ્ચે. પર્ટિક્યુલર બે વ્યક્તિ, બે વસ્તુ કે બે પદાર્થ ના વચ્ચે હોવાના અર્થમાં બિટવીન આવે છે. ટૂંકમાં મિત્રો બે વ્યક્તિ, બે વસ્તુ કે બે પદાર્થ વચ્ચે હોવાના અર્થમાં. જેમ કે મિત્રો હું તમને વાત કરું કે નરેશ સિટ્સ બિટવીન મહેશ એન્ડ સુરેશ. નરેશ ક્યાં બેઠો છે? મહેશ અને સુરેશની વચ્ચે. આપણે એક્ઝામ્પલ જોઈએ અહીંયા. નરેશ સિટ્સ બિટવીન મહેશ and સુરેશ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે સોમવાર, રવિવાર અને મંગળવારની વચ્ચે આવે છે. મંડે comes between Sunday and Tuesday. બીજું એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એપ્રિલ comes between March and May. અહીંયા આપણે મિત્રો જોયું કે નરેશ બે વ્યક્તિના વચ્ચે બેઠો છે. મંડે એટલે કે જે ડે છે એનું નામ આપેલું છે, જે સન્ડે એન્ડ ટ્યુઝડે ની વચ્ચે આવે છે. એપ્રિલ જે મંથ છે, જે માર્ચ અને મે ની વચ્ચે આવે છે. ટૂંકમાં જ્યારે બે વ્યક્તિ, બે પદાર્થ કે બે વસ્તુ વચ્ચે હોવાના અર્થમાં બિટવીન નો પ્રયોગ થાય છે. ઓકે મિત્રો, જોયું. હવે મિત્રો આપણે વાત કરીએ એમોંગ. એમોંગ ક્યારે આવે? એમોંગ નો અર્થ પણ મિત્રો બિટવીન જેવું જ છે, વચ્ચે થાય છે. પણ એમોંગ બે થી વધારે વ્યક્તિઓ માટે વપરાય છે, કે બે વસ્તુ કે બે પદાર્થ માટે. હવે જોઈએ આપણે એમોંગ વિશે. એમોંગ નો અર્થ પણ વચ્ચે જ થાય છે, પરંતુ બે થી વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના વચ્ચે હોવાના અર્થમાં, પણ બે થી વધારે હોય. જેમ કે હું વાત કરું, the chocolate distribute all the students. બીજી વાત કરું હું મિત્રો, I am standing among the students. The teacher is standing among the students. The chocolate distribute among the students. જો મિત્રો ચોકલેટ સ્ટુડન્ટ્સ ની વચ્ચે વહેંચી. સ્ટુડન્ટ છે બે થી વધારે છે એટલા માટે એમોંગ આવે. I am standing among the students. જ્યારે આપણે અહીંયા આપણે ડિફરન્સ જોયો
કે between અને among માં શું ડિફરન્સ છે. between પર્ટિક્યુલર બે વ્યક્તિ, બે પદાર્થ કે વસ્તુ માટે, પરંતુ બે જ. જ્યારે among છે બે થી વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના હોવાના અર્થમાં. બંનેનો અર્થ થાય છે વચ્ચે. ઓકે મિત્રો, હવે આગળ આપણે જોઈએ beside અને besides. beside એટલે બાજુમાં, નજીકનો, અર્થ બતાવે છે. બાજુમાં, નજીકનો અર્થ બતાવે છે. I sit beside કેયુર. હું કેયુરની બાજુમાં બેઠો. મિત્રો, beside છે નજીકનો અર્થ બતાવે છે. હવે મિત્રો હું તમને વાત કરું besides. આ માત્ર s લાગવાથી આખો અર્થ બદલાઈ જાય છે. besides નો અર્થ થાય છે તદ ઉપરાંત, વધારાનો અર્થ બતાવે છે. એક વસ્તુ હતી તે ઉપરાંત નવી લીધી. જેમ કે મિત્રો હું વાત કરું, મારી પાસે ફોન હતો તે ઉપરાંત મેં નવો લીધો. beside this phone I have new one. મારી જોડે પેન હતી તે ઉપરાંત મેં નવી લીધી. beside this pen I have new one. besides this bicycle, આ એક બાઇસિકલ હતી તે ઉપરાંત મેં I have new one. beside this one I have new one. મિત્રો, આ beside અને આ beside માં ડિફરન્ટ છે. આ beside નો અર્થ થાય છે બાજુમાં અને આ beside નો અર્થ થાય છે તદુપરાંત, વધારાનો અર્થ બતાવે છે. જોઈ લો મિત્રો. ઓકે મિત્રો, આગળ જોઈએ હવે આપણે. ઓફ અને ફ્રોમ. પહેલા આપણે જોઈએ ઓફ. ઓફ ક્યારે આવે? મિત્રો, ઓફ નું ગુજરાતી થાય છે નોંધની, નોંધા. કોઈ રોગથી મૃત્યુ પામવાના અર્થમાં. I died of cancer. I died of cancer. કોઈ રોગથી મૃત્યુ પામવાના અર્થમાં ઓફ નો પ્રયોગ થાય છે. ફ્રોમ ક્યારે આવશે મિત્રો? ફ્રોમ થી, માંથી. એક આવવાના સંદર્ભે I come from બરોડા, I come from ગાંધીનગર. આવવાના અર્થમાં ફ્રોમ નો ઉપયોગ થાય છે. કોઈ રોગથી પીડાતા હોય, કોઈ રોગથી પીડાતા હોય. He is suffering from malaria. જ્યારે પીડાવાની વાત હોય ત્યારે ફ્રોમ આવે છે. જ્યારે મૃત્યુ પામવાની વાત હોય ત્યારે ઓફ આવે છે. બીજું ફ્રોમ ક્યારે આવે છે મિત્રો? I read English from 8 p.m. to 10 p.m. જો મિત્રો, બે સમયની આગળ પણ ફ્રોમ નો ઉપયોગ થાય છે. ઓકે, જોયું.
આપણે અત્યાર સુધી મિત્રો 6 પ્રિપોઝિશન ચલાવ્યા, જેવા કે પહેલા આપણે ચલાવ્યું between અને among. between એ પર્ટિક્યુલર બે વ્યક્તિ, બે વસ્તુ કે પદાર્થ માટે વપરાય છે. among બે થી વધારે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ માટે વપરાય છે. beside અને beside જોયું. beside એટલે બાજુમાં, નજીકનો અર્થ બતાવે છે, જ્યારે besides તદુપરાંત કે વધારાનો અર્થ બતાવે છે. મારી પાસે પેન હતી તે ઉપરાંત મેં નવી લીધી. મારી પાસે ગાડી હતી તે ઉપરાંત મેં નવી લીધી. beside this car I have new one. ઓફ અને ફ્રોમ જોયું. ઓફ નું ગુજરાતી થશે નો, ની, નું, ના. ફ્રોમ થી માંથી. કોઈ રોગથી મૃત્યુ પામવાના અર્થમાં ઓફ નો પ્રયોગ થાય છે. ફ્રોમ કોઈ રોગથી પીડાતા હોય, સફર પીડાવવું, સફરિંગ નો અર્થ થશે પીડાવવું, તો ફ્રોમ આવે છે. બે ચોક્કસ સમય આપેલા હોય આ રીતે તો પણ આગળ ફ્રોમ આવે છે. જોઈ લો. ઓકે મિત્રો, જય હિન્દ.